રાજકોટના બામણબોર વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો। બામણબોરના વાડી વિસ્તારમાં દીપડાએ ગાયનું મારણ કર્યું। અવારનવાર દીપડાના આતંકથી માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। અગાઉ પણ દીપડાનો અનેક વખત ત્રાસ જોવા મળ્યો છે, ત્યારે લોકોએ માંગ કરી છે કે દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે। આ ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને પણ કરવામાં આવી હતી। તાત્કાલિક પાંજરે મૂકવામાં આવે અને દીપડાને પકડવામાં આવે તેવી માંગ કરી છે। આપણું નામ હકાભાઈ ધનાભાઈ બામણબોરના રહેવાસી। અહીંયા વસ્તુ આપણે સીમમાં બામણબોરની વાડીમાં અમે અમારી વાડી છે ત્યાં રહેતા હતા। સવારે અમારી 5 વાગે દોઈને આ બાજુ નદીમાં માલ બધો દગડ્યો। પછી પાછા રોંઢે 5 વાગે ઘા આવી નહીં। પછી અમે આજુબાજુ વીડીમાં અમે બધે જોયા ઘા મળીને આજ સવારે અમને નદીના વાડીના છેઠે ઘાનો દીપડે મારી નાખેલી ઘા અમને મળી। દૂધણી ઘા હતી અમારી 8 થી અઠવાડિયે 10 થી 20 ઘા હતી। દોઈને સવારમાં કાઢી અને સાંજે ઘા ન આવી। પછી રાતે ઘા જડે નહીં। પછી અમે એમાં પછી જોઈ ઘા ન જડે। પછી આજ સવારમાં અમને નદીના અમારા વાડીના છેડે ઘા મળી અમને દીપડે મારી નાખેલી હતી। 20 ઘા છે। બીજી પહેલી વેતરી ઓળખી છે। તો અમને હવે આનો ગમે જેવો તમે એને આપો। હવે આ અવર જવર અમારો લાંબો માલ અમારો 20 થી 25 માલ માર્યો છે। તો અમને કોઈ જાતનું વર્તન મળતું નથી। તો આનો તમે કબજે કરો, પગલા લેતી નથી। હા, આનો ગમે એ કબજે કરો। બે દિવસ નો થાય એકાદો માલ મારે, 1-2 દિવસ નો થાય માલ મારે। દીપડાનો કેટલા દિવસથી ત્રાસ? આ દીપડાનો 3 વર્ષથી ત્રાસ છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા હા, ફોરેસ્ટ એક આવ્યા હતા, એને પકડાયો, એ રજૂઆત કરીને પકડીને લઈ હોય ગયા। હવે ઈ હોય પાછો દીપડો પાછો મારવાનું ચાલુ કરે છે। દીપડા 3 થી 4 મહિને પાછો આવ્યો। અમારી રજૂઆત એવી છે કે ભાઈ તમે આનો ગમે એ બંદોબસ્ત કરો। અમારે માલધારી માટે માલ આમાં બધો રખડતો હોય અને માલ બધો નાના મોટા બધા મારી નાખે છે। રહેવા દેતો ને આ વિહાર ઓળખી મોટી તમે જુઓ એટલે ફાટી ગયેલી ઓળખી મોટી મારી નાખી। 5-6 જમણની વિહાર છે। તમે ગમે એ કબજે કરો। મારું નામ હકાભાઈ ધનાભાઈ। મારું નામ દીપકભાઈ હકાભાઈ ભરવાડ, ગામ બામણબોર। અમારી વાડીની સીમમાં દીપડાનો ત્રાસ બહુ વધી રહ્યો છે અત્યારે। અમારી કાલે સવારે ઓળખી અમારી પહેલવેતરી મારી નાખી છે, દોઈ નીકળી છે। પછી નદીમાં અમે તપાસ કરી આજે સવારે, કાલ સાંજે નહોતી આવી ઘરે અને ગોતી તો અમને મળી નહોતી। આજ સવારે અમને ઓળખી આ નદીમાં જોયું, ગોતી તો આ મરેલી પડી છે, દીપડાએ મારી નાખેલી છે। અને અવારનવાર આવી રીતે ત્રાસ દીપડાનો છે અને 2 થી 3 વાર ફોરેસ્ટ વિભાગને જાણ કરી, એ કાંઈ એના કોઈ પગલાં લેવામાં આવતા નથી। અમારો આ છેલ્લા 4 થી 6 મહિનાનો આ દીપડાનો ત્રાસ છે અને અમારે આના માટે કડક ને કડક પગલાં જોઈ છે। અમારા માલધારીનો અવારનવાર 30 થી 40 માલ અત્યારે રોજીરોટી અમારી આમાં 30 થી 40 માલ અત્યારે દીપડાએ મરણ કર્યું છે અને એના માટે કોઈ હજી કડક પગલાં લીધા નથી। આમ 3 વર્ષથી દીપડાનો ત્રાસ છે, પણ એક આની પહેલા પકડાઈ ગયેલો હતો, તે પછી પાછો 6 મહિનાથી દીપડાનો ત્રાસ વધી રહ્યો છે। 6 મહિનાથી 2 થી 3 વાર ફોરેસ્ટ વિભાગને જાણ કરી, એને કોઈ પિંજરું કે કોઈ વ્યવસ્થા કરેલ નથી। હજી તમારી શું માંગ છે? અમારી માલધારી દ્વારા એવી માંગ છે કે આનો કાંઈક રસ્તો કરો અને અમારો આટલો માલ બધો મરણ કર્યું છે, અમને આનું વળતર દો। અમારે આ સિવાય બીજો કોઈ અમારી પાસે ઓપ્શન છે ને, ધંધો નથી, અમારો માલ ઉપર છે। આવી રીતે મરણ કરી જાય તો અમારે હવે બીજો રસ્તો કયો લેવો? કોઈ સરકાર હજી લગન કોઈ પગલાં લીધા નથી। હજી લગન 2 થી 3 વાર ફોરેસ્ટ વિભાગમાં જાણ કરેલ છે।